તો જે રસ્તે તમે રોજ ટ્રાવેલ કરતા હો, જો એ રસ્તો ખરાબ હોય તો તમે એને આમ સરખો કરાવી શકો છો. કેવી રીતે? જો તમારા ફોનમાં આ એક એપ્લિકેશન હોય તો થઈ શકે. હાય, હું છું હેલી. તો માર્ગ અને મકાન વિભાગે એક આ એપ્લિકેશન શરૂ કરી છે જેનું નામ છે ગુજ માર્ગ. હવે આ એપ્લિકેશન થકી જો કોઈ પણ રસ્તો ખરાબ હોય કે પછી ખાડા ખૈયા હોય, એમાં બ્રિજનો ભાગ તૂટેલો હોય કે પછી બમ્પ પેઇન્ટ ના થયેલા હોય કે રસ્તામાં ઝાડ પડી ગયું હોય, આમાંથી જે પણ ઇશ્યુ હોય એ ઇશ્યુ અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનો છે. પછી એમાંથી ફોટો એક કેપ્ચર કરીને તમારે અપલોડ કરવાનો છે. હવે તમે અહીંયાથી ડિરેક્ટ એપ્લિકેશનમાંથી કેપ્ચર કરી શકો અથવા તો ગેલેરીમાંથી પણ અપલોડ કરી શકો છો. પણ આઈ સજેસ્ટ કે ડિરેક્ટ આ એપ્લિકેશનમાંથી જ અપલોડ કરજો, કારણ કે જ્યારે આપણે ગેલેરીમાં પહેલાં પિક્ચર ક્લિક કરી લઈએ છીએ અને પછી અપલોડ કરીએ છીએ ને, ત્યારે ઘણી વખત આ પ્રકારના એરર આપણને જોવા મળે છે, કારણ કે લોકેશન ઓન નથી હોતું એન્ડ આવા ઇશ્યુઝના કારણે ત્યારે ફોટો બીજી વખત અપલોડ નથી થતો. એટલે એપ્લિકેશનની અંદર જઈને જ પછી ડિરેક્ટ કેપ્ચર કરજો. હવે ફોટો કેપ્ચર કર્યા પછી અહીંયાથી તમારે નીચે ડિસ્ક્રિપ્શન લખવાનું છે અને પછી આ એપ્લિકેશનને સબમિટ કરી દો. સબમિટ થયા પછી એપ્લિકેશનનું શું કામ થઈ રહ્યું છે, કેટલે પહોંચી છે, એ બધી અપડેટ તમને એપ્લિકેશન થકી જ મળતી રહેશે. માર્ગ અને મકાન વિભાગની અંડરમાં જેટલા પણ રોડ્સ અને બ્રિજીસ આવે છે એ બધાની કમ્પ્લેન તમે આ એપ્લિકેશન થકી કરી શકશો. અને આ એપ્લિકેશનમાં એવો દાવો પણ કરવામાં આવે છે કે જે પણ કમ્પ્લેન તમે રેઝ કરો છો એનું સોલ્યુશન મળી જ જાય છે. તો પછી જો તમે પણ આ પ્રકારનો કોઈ ઇશ્યુ ફેસ કરી રહ્યા હો તો આ એપ્લિકેશન થકી તમે પણ કમ્પ્લેન ફાઇલ કરી શકો છો. અને ફાઇલ કરીને ચેક કરો કે ખરેખર શું તમને સોલ્યુશન મળે છે કે પછી આ એપ્લિકેશન પણ બીજી એપ્લિકેશનની જેમ શોભાના ગાંઠિયા જેવી જ છે. અને તમે જે કમ્પ્લેન કરો એનું સોલ્યુશન તમને મળ્યું કે નહીં એ અમને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો. અને આ વિડીયોને સેવ કરી રાખજો જેથી કરીને જ્યારે તમારે કમેન્ટ કરવાની હોય ત્યારે વિડીયો શોધવા ના જવો પડે. અને આવી જ ઇન્ફોર્મેશન માટે તમે જોતા રહો ગુજરાત સમાચાર.